श्री गणेशाय नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रय सर्वभूत निवासोऽसि वासुदेव नमोस्तुते। प्रभो नंद कुमारो मैं स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, ભવિષ્ય દર્શન એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષ આ ત્રિવેણી સંગમ આપણે આજે જેમાં જ્ઞાનની અંદર જે પિતૃઓને શ્રાદ્ધ નાખીએ છીએ, શ્રાદ્ધનું શું છે મહત્વ, કઈ રીતે શ્રાદ્ધ નાખીએ, અથવા તો શ્રાદ્ધ દ્વારા શું ફળની પ્રાપ્તિ થાય, અત્યારે શા માટે શ્રાદ્ધ નાખવું જોઈએ, પંચબલીનું શું છે મહત્વ, એની વાત આપણે કરીશું। સાથે સાથે 12 રાશિના જાતકોનો આજે કેવો દિવસ રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરીએ, શુભત્વને આપવાવાળી દિશા કઈ, સારો સમય કયો, શું વધારે આપણને સારી સફળતા અપાવે, એવી વાતો આપણે કરીશું। સાથે સાથે આપણા પ્રશ્નોના જવાબ તો ખરા જ, પણ શરૂઆત પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। 19/9/2024 અને ગુરુવાર છે। ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ એટલે અંધારિયાની આજે બીજ છે અને નક્ષત્ર છે એ પંચકનું નક્ષત્ર છે, નામ છે એનું રેવતી નક્ષત્ર અને વૃદ્ધિ નામનો યોગ છે અને તૈતિલ કરણ છે આજે। તો આ થયું પંચાંગ। આજે રાશિ છે મીન રાશિ। તો મીન રાશિ એટલે દ, ચ, જ અને થ અક્ષર આપણે બધા જાણીએ છીએ, પણ જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની મીન રાશિ રહેશે અને સાથે સાથે જે લોકો મીન રાશિવાળા છે એમના માટે આજનો દિવસ મંગલમય રહેશે। આ થયું આજનું શુભત્વને આપવાવાળું પંચાંગ। જય ગણેશ। હવે આપણે વાત કરીએ દિન વિશેષની। કોઈ પણ કાર્યને શરૂઆત કરતા પહેલા એક જેને કે કંઈક સારું સમજીએ, સારું જાણીએ, સારું શીખીએ, એને અમલમાં મૂકીએ અને પછી એનું જે ફળ ભોગવીએ ત્યારે સામાન્ય રીતે ગોળને મોઢામાં મૂકી દઈએ તો હંમેશા કાયમ ગળ્યો જ લાગતો હોય છે। ડોક્ટર આપણને દવા આપે નથી ગમતી હોતી, છતાં એ કડવાશ ક્યારેક ક્યારેક આપણને અંદર એક સારી શક્તિ પ્રદાન કરતી હોય છે, આપણા રોગ મળતા હોય છે। તો મિત્રો, કડવાશમાં અને ગળપણમાં બહુ ફેર નથી, બંને હિતકારી હોવા જોઈએ। મારા અને તમારા જીવનમાં જે શરીર જે આપણું આ બનેલું છે એ પંચતત્વનું શરીર છે। એમાં અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ છે। પૃથ્વીનું પણ એક તત્વ આની અંદર ઉમેરાયેલું છે, જળ તત્વ પણ આમાં ઉમેરાયેલું છે। આપણે બધા આ વસ્તુને જાણીએ છીએ। હવે બીજું, આ શરીર આપણને મળે છે કોના દ્વારા? તો કે માતા અને પિતાના સંયોગથી આ શરીર પ્રાપ્ત થાય છે। બાલ્યકાળથી માંડી અને જે કહેવાય ને કે જન્મે ત્યારથી માંડી અને મૃત્યુ સુધીની આ પરંપરા શરીરને આપણે એમ કહે કે આ આત્મા શરીરની અંદર નિવાસ કરે અને એના કારણે આ શરીર સંચાલન પરમાત્મા કરતા હોય છે। અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યનહમ ચતુર્વિધમ। બધું જ આમ સરખી રીતે ચાલતું આપણને જોવા મળે છે। બધું સરખી રીતે ચાલતું જોવા મળતું હોય અને છતાંય ક્યારેક ક્યારેક આપણને જે વસ્તુઓ સરળતાથી જે થતી હોય અને ક્યારેક ક્યારેક એમ થાય ને કે ક્યાંક ને ક્યાંક એવી બધી વસ્તુ આવી જાય કે જેના કારણે બધી જ વસ્તુઓ ઊંધી થવા માંડે। તો આના કારણો કયા હોઈ શકે? કારણ કે કર્મ તો બધા મોટાભાગે સરખા જ કરતા હોઈએ છીએ, બુદ્ધિનો તો ઉપયોગ સાચો અને સરખો જ કરતા હોઈએ છીએ, પણ છતાંય ક્યારેક ક્યારેક ચડતીની વાત આવે, ક્યારેક ક્યારેક પડતીની વાત આવે ત્યારે આપણે શું કરતા હોઈએ? મોટા ભાગે કાં તો દેવતત્વ કહેતા ભગવાન પાસે જઈએ છીએ, આપણે પરમાત્માની પાસે બેસી અને દીવો કરીએ, પરમાત્માને લાડ લેડાવીએ, સરસ મજાની એની પૂજા કરીએ, અભિષેક કરીએ, આરતી કરીએ, મનને પ્રસન્નતા આપવા માટે બધું કરીએ। એક કર્મ એવું છે જે મારે તમારે દરરોજ કરવું જોઈએ, જેને આપણે નિત્ય કર્મ કહીએ। સવારમાં ઉઠીએ એટલે સ્નાન। હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવું કે જે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ, ચાહે બાળક હોય, ચાહે વૃદ્ધ હોય, ચાહે વડીલ હોય, ચાહે સ્ત્રી હોય, ચાહે પુરુષ હોય, ઉઠ્યા પછી બ્રશ કરી અને તરત જે સ્નાન નથી કરતા એના ઘરમાં તમને પિતૃદોષ જોવા મળશે। કારણ કે પાણીયારે અડે તો પાણીયારે પિતૃનો દોષ છે। તો આ બહેનો મોટા ભાગે તમે જોજો ઘરનું બધું જ કામ પતાવીને શાંતિથી પોતે પછી સ્નાન કરે, તમે પાણીયારે અડો છો તો તમને પિતૃદોષ લાગશે। કારણ કે પંચ તત્વમાં એક જળ તત્વ ત્યાં છે જેમાં પિતૃઓ નિવાસ કરે છે। એક અગ્નિ તત્વ છે જે આપણે ગેસ ચાલુ કરતા હોય, બર્નર આપણે સાફ કર્યા વગર આપણે ગેસ ચાલુ કરતા હોઈએ, અથવા તો કોઈ પણ અગ્નિનું આપણે જયારે આપણે કામ કરતા હોય ત્યારે આ તત્વ આપણને પીડા આપે છે। તો એના કારણે શું થાય છે કે જે તત્વને આપણે પીડા આપી એ તત્વ આપણને પીડા આપે છે। જળ તત્વને આપણે પીડા આપીએ, મતલબ જળ તત્વના જે કોઈ શરીરની અંદર વસ્તુ હોય એમાં આપણને નુકસાન થાય। મોટાભાગે તમે જોજો વાનું જે દર્દ છે એ વાયુથી ઊભું થતું હોય છે। આંતરડાની પેટને લગતી તકલીફો હોય તો એની અંદર જળ તત્વ કામ કરે છે। જ્યાં જ્યાં સાંધાઓ હોય, સાંધાઓ દુખતા હોય તો ત્યાં વાયુ તત્વ કામ કરે છે। હોજરીની અંદર બળતરા થતી હોય, મગજમાં એકમ માથું દુખતું હોય, આ બધું અગ્નિ તત્વ કામ કરે છે। તો આ બધા તત્વો આપણા શરીરમાં આવ્યા કે નહીં?
આ તત્વને બાહ્ય રીતે આપણે જોઈ શકીએ છીએ, પણ એક તત્વને આપણે જોઈ શકતા નથી, જે પીડા આપણને પીડાદાયક વધારે એક પરિસ્થિતિનું નિર્માણ કરે છે, અને એ છે પિતૃઓની પીડા. પિતૃઓની પીડા ક્યારે થાય પહેલા તો એ નક્કી કરી નાખવું જોઈએ. પિતૃઓની પીડા શેના કારણે થાય? ઘણી વખત આપણને એમ થાય શું મા બાપ આપણા હોય તો આપણને નુકસાન કરાવડાવે મર્યા પછી. વાત એ સાચી છે, પણ એક વસ્તુ તો ધ્યાનમાં રાખવું જોઈએ કે એમના માટે આપણે શું કર્યું, અને એ જે કરવાનો જે વિધિ છે એ આ 16 શ્રાદ્ધ છે મિત્રો. અને 16 શ્રાદ્ધની અંદર 16 દિવસનું નખાયેલું શ્રાદ્ધ એ પૂર્વજો ખૂબ જ રાજી થાય છે. આપણે જો પૃથ્વીને યાન ગણતા હોઈએ મૃત્યુલોકને, તો મૃત્યુલોક અને પિતૃલોક આ સમય દરમિયાન બિલકુલ નજીક આવે છે, અને એવા સમયે પિતૃલોકમાં નિવાસ કરતા આપણા જે પૂર્વજો જે છે, ખાલી એ પિતા માતા કે દઈ નહીં, 3 પેઢી સુધી આવી શકે છે, અને એ આપણા પૂર્વજો જે છે જેને બીજો જન્મ નથી મળ્યો, એવા આપણા પિતૃઓ એ પોતે પોતાના સંતાનોની પાસે કંઈક પ્રાપ્તિની માટે આવે છે, જેને આપણે શ્રાદ્ધ કહીએ. શ્રદ્ધામ દીયતે, શ્રદ્ધાથી કરેલું જે કર્મ છે એનું શ્રાદ્ધ કહીએ છીએ આપણે. શ્રાદ્ધ એટલે ખાલી પૂરી અને દૂધ નાખી અને ધાબા ઉપર નાખી દઈને આપણે આપણું કર્મ પૂરું સમજીએ, એ શ્રાદ્ધની વાત નથી. પણ આપણા પૂર્વજો જયારે આવે છે ત્યારે મનસા વાયુ ભૂતેને એનું સ્વરૂપ કેવું હોય છે? વાયુ સ્વરૂપ હોય છે, અને વાયુનો સ્વભાવ છે એક જગ્યાએ સ્થિર નથી રહી શકતો, પવનની સાથે સાથે એ ઝોલા ખાતો હોય છે. આ કોઈ પણ તમે સુગંધ જોજો કે વાયુની સાથે સુગંધ જોડાય, તમે જે બાજુ બેઠા હોય એ બાજુનો જો પવન હોય તો એ અગરબત્તીનો ધૂપ તમને લાગે, એ ધૂપનો ધુમાડો તમને લાગે, પણ વિરુદ્ધ દિશા બેઠા પછી ના લાગે. આ 16 દિવસ જે છે એ આ પૂર્વજો માટે, આપણા પિતૃઓ માટે, આપણા વડવાઓ માટે, જેને શરીર છોડી દીધું છે, એવા લોકો આપણી પાસે કંઈક પ્રાપ્તિ માટે આવે છે, અને એવા સમયે આપણે એમને રાજી રાખવાના છે, અને એમને રાજી રાખવા માટે પહેલા રાજી આપણે રહેવાનું છે. એના માટેની એક જ નાની વાત છે, ઘરમાં નાની નાની બાબતોની અંદર તમે જોજો, ઉઠીએ એટલે સવારમાં આપણા પેલા ગઈડિયાઓ એમ કહેતા કે ઉઠીને પેલો કચરો વાળી નાખવો જોઈએ. શું કામ? કે રાત્રિ દરમિયાન જમરાજાના પગલા ઘરમાં પડી ગયા હોય એને ભૂહી નાખીએ પછી ઘરમાં બધું કામ થાય. તો પેલા આપણે કચરા જે વાળીએ છીએ નથી વાળતા, પિતૃદોષ લાગે છે. સ્નાનાદિક કર્મ કરવી, આપણે કહેવાય છે આપણે પંચાયત દેવતાઓની પૂજા કરતા હોઈએ છીએ, પાણી હારે દીવો કરતા હોઈએ છીએ, તુલસી ક્યારે દીવો કરતા હોય છે, પણ એમાં ઉંબરો ધોવાનો પણ નિયમ બતાવવામાં આવેલો છે. તો આ ઉંબરો ધોઈને તમે તમારા દેવત્વને સ્થિર રાખો, જેના કારણે ઘરની અંદર ધન ધાન્ય અને સમૃદ્ધિનો વધારો થાય. તો મિત્રો આ 5 વસ્તુઓને આપણે અમુક વખતે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ, અને એના કારણે આપણને આ પિતૃ પીડામાંથી મુક્તિ મળે. તો આ હું એ વાત કરું છું કે અત્યારે જે 16 શ્રાદ્ધની અંદર ઘણાને ઉતાવળ હોય એટલે શ્રાદ્ધ ન નાખતા હોય. ઘણા લોકો આ બધા બાબતમાં અમે નથી માનતા, ભાઈ અમને આવી બધી બાબતોમાં ખબર નહીં પડતી, ગતાગમ નહીં પડતી, કંઈક સીધું થવાના બદલે ઊંધું થાય તો. પણ મને એટલી ખબર પડે કે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું એ જ તત્વને એ સમયે પામે છે. ખરો, ઘણી વખત એવો પ્રશ્ન આપણને થાય કે આપણે અહીંયા શ્રાદ્ધ નાખીએ અને આકાશમાં જે કઈ આપણે જાણતા નથી ક્યાં છે, એ આ પિતૃલોકને આપણે જાણતા નથી, કારણ કે નરી આંખે દેખાય એવો વિષય નથી, બરાબર. તો શું એને પહોંચતું હશે? તો મને એમ ખબર પડે કે કોઈ વ્યક્તિ તમને ટેલિફોન દ્વારા કોઈ સારી વાત કરે તો તમારું મન પ્રસન્ન થાય કે ન થાય? એ જ ટેલિફોન દ્વારા, એ જ મોબાઈલ દ્વારા તમને કોઈ ગાળ દે તો તમને એની ખરાબ અસર થાય કે ન થાય? તમે એને જોઈ શકો છો, તો તમે એને સાંભળી શકો છો ને ખાલી. ઘણી વખત મનસા વાયુ ભૂતેન આપણે મનથી અને પિતૃઓને આમંત્રણ આપી અને જયારે શ્રાદ્ધ આપતા હોય છે, અને એવા તમારા ચહેરા ઉપરની પ્રસન્નતા જોઈ અને પિતૃઓ રાજી થતા હોય. પણ ઘરમાં કકડાટ હોય, ઘરમાં કજિયા હોય, ઘરમાં વાતાવરણ એવું રોગનું કલાઈ ગયું હોય કે જેના કારણે એક માદું થાય તો બીજું હાજુ થાય, એક હાજુ થાય તો બીજું માદું થાય, એમ ક્રમાનુસાર જયારે ચાલ્યા કરતું હોય ત્યારે રાત્રિ દરમિયાન તમને પહેલી પરોડીએ પાણીના સપનાઓ આવતા હોય ત્યારે, નાગના સપનાઓ આવતા હોય ત્યારે, ઓચિંતાના ઉઠી ગયા પછી ઊંઘ ના આવતી હોય ત્યારે, રાત્રિમાં સૂતા દરમિયાન એવા દોડીએ, એવા કામ કરીએ કે પરસેવો વળી જાય. આ પરસેવો વળી જાય એનું કારણ સ્વપ્નની અંદર શરીર ભલે સૂતું હોય પણ મન તો જાગૃત છે, અને મન આ બધું કામ કરે અને ચહેરા પર તમને પ્રસવે એટલે પરસેવાના બિંદુઓ જોવા મળશે. શું કામ? કે આપણે તો પથારીમાં છીએ, તો પરસેવો આવ્યો ક્યાંથી? મિત્રો, આવી નાની નાની બાબતોને આપણે જો સમજી શકતા હોઈએ તો આપણા પૂર્વજોએ આપણને જે શરીર પ્રદાન કર્યું છે એ પંચતત્વના શરીર દ્વારા પિતૃઓને રાજી કેમ રાખવા જોઈએ. આમ તો પંચબલીનું મહત્વ ખૂબ જ સરસ બતાવવામાં આવ્યું શાસ્ત્રની અંદર. એમ કહેવાય છે પિતૃઓ જયારે અતૃપ્ત હોય, ઘણી વખત તમે જોજો પ્રેતાત્મા હોય, મુક્તાત્મા હોય, આ જીવ ગમે તે ગતિમાં જાય, નક્કી નથી હોતું, અને એટલા માટે 12 દિવસ સુધી એના સંતાનો એના માટે પૂજા કરતા હોય છે, બરાબર. એકાદશા અને દ્વાદશા 12મા સુધી એની પૂજા કરતા હોય, ત્રયોદશાનું સરાવણું કરતા હોય,
માસિક શ્રાદ્ધ કરતા હોય, અનુમાસિક શ્રાદ્ધ કરતા હોય, વાર્ષિક શ્રાદ્ધ કરતા હોય, વર્ષી આપણે કહીએ એ વર્ષી વાર્તા હોય અને ત્રીજા વર્ષે એને પિતૃઓને આપણે ભેળવી દેતા હોય છે પિતૃઓની અંદર, અને એ પિતૃઓ પછી પિતૃઓની સાથેનો ભાગ ગ્રહણ કરતા હોય છે. આ બધી વસ્તુઓ આપણને ખબર છે. એટલા માટે આપણે સૌથી વધારે શ્રેષ્ઠ તો કહું કે કર્ણએ ફક્ત ને ફક્ત દાન આપ્યું હતું સોનાનું, તો એમ કહે છે સ્વર્ગમાંથી પણ એને બધે સોનું ખાવા મળ્યું અને ત્યારે એને કીધું તું નીચે જા, પૃથ્વી ઉપર જા અને તું ભોજનનું દાન કર, કારણ કે ભોજનનું દાન કરશો તો ભોજન પ્રાપ્ત થશે. અને એટલા માટે ત્યારે આજ સુધી પણ આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિને ભોજન જમાડવાનો ખૂબ જ નિયમ છે. આ સમય દરમિયાન 3 બ્રાહ્મણો જમાડતા હોય, અતિથ સાધુ હોય, તપોધન બ્રાહ્મણ હોય, દશનામી ગોસ્વામી, આ બધા ઘણા બધા એવા હોય છે કે જેને આપણે જમાડતા હોઈએ. તો જમાડવાનું મહત્વ જ આ છે, આપે ટુકડો એનો હરી ટુકડો. તો આ વસ્તુઓ પિતૃઓ માટે આપણે ધ્યાનમાં રાખતા હોઈએ. હવે માનો કે આપણે આ બધું નથી કરી શકતા, તો આપણા શાસ્ત્રમાં બહુ સરસ વાત બતાવવામાં આવે 16 દિવસ દરમિયાન કે તમારા વાટકાની અંદર થોડું તમે દૂધ ભરો છો, દૂધની અંદર જે પહેલી જ રોટલી બનાવો તો ખાવા ના દો પહેલા કોઈને. નાનું છોકરું પણ નથી કે બેન કરે છે ભૂખ્યું નથી રહી શકતું, આવી બધી બબલમાં ના પડો. થોડીક એક રોટલી એની અલગ કાઢીને મૂકી દો. પહેલા કોઈ પણ ઘરનો વડીલ હોય, બાળક હોય, ચાહે મોટો હોય ચાહે નાનો હોય, એને કહો કે એ શ્રાદ્ધ નાખે. એ શ્રાદ્ધ નાખ્યા પછી જ બધાને તમે ભોજન આપો. તમને જો ભોજન મીઠું લાગશે અને શરીરમાં એટલે હોજરીમાં પડેલું આ ભોજન તમારા મનને પવિત્ર બનાવશે. કારણ કે પૂર્વજોને અર્પિત કરેલું જે પ્રસાદ તરીકેનું જે ભોજન છે એ મને તમને અમૃતત્વ પ્રદાન કરે છે અને ઉપર બેઠેલા પૂર્વજો રાજી થાય છે કે મને કોઈક સંભાળે છે ખરું. તો આ પ્રમાણે ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે. પિતૃ ઋણમાંથી મુક્ત ક્યારે થવાય, પ્રશ્ન આ બધાને સફળતો છે. પિતૃ ઋણ આવે છે ક્યાંથી મિત્રો? સામાન્ય રીતે એમ કહેવાય છે કે 3 ઋણ એવા છે કે જેમાંથી મનુષ્ય ક્યારેય મુક્ત થઈ શકતો નથી, એને ચૂકવવા જ પડતા હોય છે. અને એક છે દેવ ઋણ, એક છે ઋષિ ઋણ અને એક છે મનુષ્ય કહેતા પિતૃઓનું ઋણ. તો પિતૃના ઋણમાંથી વ્યક્તિ ક્યારેય મુક્ત થઈ શકતો નથી, પણ એની પાછળ જે થતી ક્રિયાઓ છે, જ્યારે સંતાનો નથી કરતા ત્યારે પિતૃઓ નારાજ થાય. અમુક શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે જ્યારે એ તમે કંઈક આપો નહીં ને અને પિતૃ જ્યારે જાય ને ત્યારે નિહાકો નાખીને જાય છે, અને નિહાકો નાખીને જાય છે ત્યારે એમ કહેવાય છે કે એ વ્યક્તિનું ભોજન નથી પીતા, એનું લોહી પીવે છે. છોકરું ઘરમાં કજિયાળું હોય અને પછી માં એને હાચવી શકતી ના હોય એટલે પાડોશી પછી શું છે, કેમ રાડું પાડો છો, કે જોવાના છોકરું મારું લોહી પીવે છે. આપણે કહીએ ને શબ્દ પ્રયોગ કરીએ છીએ, તો આ પિતૃઓની માટે પણ આ શબ્દ પ્રયોગ થયેલો છે કે જ્યારે સંતાનો એની પાછળ કંઈ નથી કરતા હોતા ત્યારે પિતૃઓ બહુ નારાજ રહે છે. અને આ પિતૃઓની નારાજગી એને ઘણા બધા સમય સુધી એને ભોગવવી પડતી હોય છે. હારામ હારી બુદ્ધિ હોય, હારામ હારું જ્ઞાન હોય તો એ ઘરમાં કકડાટ ઉભા થાય, કજિયા ઉભા થાય, કંકાસ ઉભા થાય, પતિ પત્ની વચ્ચે અણબનાવ રહ્યા કરે, માતા દીકરા દીકરીને કંઈ બને નહીં, ઘરની અંદર વાતાવરણ બધું ડખોડાઈ ગયેલું હોય ત્યારે એમ કહેવાય છે પિતૃ દોષ લાગે છે. તો પિતૃ દોષ જ્યારે લાગતો હોય ત્યારે પિતૃ પીડામાંથી મુક્ત થવા માટે આ 16 શ્રાદ્ધનો નિયમ બતાવવામાં આવેલો છે. હવે એમાં તમે જોજો તર્પણ કરવાનો પણ નિયમ બતાવ, નિત્ય તર્પણ જેને કહી શકાય. નિત્ય તર્પણ આમ તો દરરોજ થવું જોઈએ, એનું નામ જ છે નિત્ય. નિત્ય એટલે દરરોજ તર્પણ જે થાય છે એ તર્પણ કરવાનો નિયમ છે. નથી કરતા તો મહિને દરમિયાન નાંદી શ્રાદ્ધ અથવા તો કોઈ પણ પ્રકારે પિતૃઓની પૂજા કરી શકતા હોય છે. એ નથી કરી શકતા તો પાણીયારે દીવો કરી શકતા હોય છે, પાણીયારે પિતૃઓને યાદ કરતા હોય કે પાણીમાં પિતૃઓ નિવાસ છે. એ નથી કરી શકતા તો પીપળે જાઓ, પીપળે જઈને પિતૃઓને દીવો કરો, જળ ચડાવો અને તમે પ્રદક્ષિણા કરો તો પણ પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળતી હોય છે. કોઈ પણ સારો એક ભાવ જે મનની અંદર છે એ સારો ભાવ તમે પિતૃઓને અર્પણ કરો. કોઈ સારું કામ કર્યું છે અને વિચાર કરો કે આ કરું તો મારા બાપા કેવા રાજી થાય, મારી માં કેવી રાજી થાય. આ એક અહોભાવ જે છે પિતૃઓ પ્રત્યેનો. ખાલી ઘરની દિવાલોની અંદર ફોટા ટીંગાડી દો પણ દરરોજ તમે ફોટાને જુઓ નહીં, ફોટાના દર્શન ના કરો તો એ ફોટા ટીંગાડવાનો કોઈ મતલબ ખરો? ઘરની અંદર ભગવાનના દેવસ્થાનમાં મૂર્તિઓ મૂકી દો પણ મૂર્તિઓને કોઈ દાડો દર્શન ના કરો, દીવાબત્તી ના કરો તો એ મૂર્તિઓનો મતલબ ખરો? તો આ વસ્તુ એ છે, તિજોરીમાં પૈસા પડેલા કામ નથી લાગતા. હોટલમાં જઈએ ત્યારે એવું લાગે કહેવાય મેનેજરને કે મારા પૈસા છે પણ તિજોરીમાં પડ્યા ભાઈ, હું તને પછી લાઈને આપું. ના, એ તો ગજવામાં જ જોઈએ અને ગજવામાં તમારી પાસે હોય તો જ પેલો તમને ખાવા આપે. આ સંસારના આ નિયમને જો આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ તો જ્યારે પણ કોઈ સારા કર્મ થતા હોય, જ્યારે કોઈ સારું શાસ્ત્ર એમ કહે છે કોઈ સારી વાતો થતી હોય ત્યારે પિતૃઓને કેમ ન યાદ કરવા જોઈએ? પિતૃઓને જે વ્યક્તિ યાદ કરે છે એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. જીવતા જીવ માવતરને તો સારી રીતે સંતોષવા જ પડે છે, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બાકી જીવતા જીવ માવતરને પાઈને ટીપું છાશ અને પછી નેવે નાખે વાસ, મર્યા પછી હું માંડડા. આ પાણી પાણી પુકારતો અને જેનો આત્મા ઉડી જાય અને પછી પીપળે પાણી પાય એ મર્યા પછી હું માંડડા. તો અહીંયા જીવતા જે આપણા જે છે, બાકી એનો ઘણી વખત તો આપણે પિતૃઓને યાદ કરતા શું કામ યાદ કરતા હોય કે આપણને નડે એટલે યાદ કરતા હોય. સામે આપણા બેઠેલા પિતાજી, દાદા, બા, મમ્મી જે કોઈ હોય એને આપણે યાદ નથી કરતા અને જે મરી ગયેલા એને આપણે યાદ કરતા હોઈએ. પણ આ લોકોને પણ રાજી રાખવા પડે. ઓલા આપણે પીડા આપે છે, બીક લાગે છે આપણને કે આરું નુકસાન થશે, આપણને પીડા આપશે, આપણને દોષ લાગશે પિતૃઓના, એટલા માટે આપણે પૂજા કરતા હોઈએ. અને આવા સમયે તમે જોજો 3 પેઢીના પિતૃઓ કદાચ જો પીડાતા હોય તો તમારી જન્મકુંડલીમાં ઉતરે.
હા, જન્મકુંડળીમાં અમુક દોષો તમે જુઓ એટલે ખબર પડી જાય કે પિતૃદોષ છે. ગોળ બાપા સારું જોવા વાળા કહી દે કે 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં, 12મા સ્થાનમાં જયારે રાહુ સૂર્ય સાથે ઉપસ્થિત હોય ત્યારે એની કુંડળીમાં તીવ્ર પિતૃદોષ હોય, અને એમાં 5મા સ્થાનમાં સૂર્ય જયારે રાહુ સાથે યુતિમાં હોય ત્યારે તીવ્ર પિતૃદોષ હોય. અને પિતૃદોષ એવા ખોટા પરિણામો આપે કે જયારે જોઈએ ત્યારે જ ના મળે, આમ ઢગલા પડ્યા હોય પણ જયારે જોઈએ ત્યારે પ્રાપ્ત થાય નહીં. બરાબર, પાણીના માટલા ભર્યા હોય, ગોળા ભર્યા હોય, બાટલા ભર્યા હોય, પણ જયારે તરસ લાગે ત્યારે કશું ના મળે ત્યારે સમજી લેવાનો પિતૃદોષ છે. ઘરની અંદર ખાવા બેઠા હોઈએ, ભોજનની થાળી પીરસાઈ ગયેલી હોય, આપણું ભાવતું ભોજન હોય, પતિ પત્ની વચ્ચે બોલવાનું થાય, અણબનાવ થાય, અને એવા સમયે પતિ થાળી મૂકીને ઉભો થઈ જાય, મતલબ સામે પડ્યું છે પણ ખાઈ શકતા નથી. રાત્રિ દરમિયાન સરસ મજાની ઊંઘ આવતી હોય, એમ થાય કે હવે જોલું ખાઈ લઈએ, ઊંઘી જ જઈએ, અને એવા ઝઘડા ઉભા થાય અને એના કારણે ઊંઘ ઉડી જાય, આખી રાત જાગવું પડે. સમજી લેવાનો પિતૃદોષ હશે. ધંધાની અંદર બધી જ રીતે આપણી તૈયારી છે, હવે આટલું કરીએ એટલે આ વસ્તુ મળશે જ, અને એમાં ઓચિંતાનું જેમ વાવાઝોડું આવે ને મંડપ ઉડી જાય એમ આપણા બધા અરમાનો બધા ઉડવા માંડે ત્યારે સમજી લેવાનું ક્યાંક પિતૃદોષ હશે જ. મિત્રો, પિતૃદોષ કોઈ બહુ મોટી વાત નથી, પણ પિતૃદોષમાંથી મુક્ત થવા માટે મનુષ્યએ કંઈક તો કરવું પડે ને. કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે ઉછીના પૈસા લઈએ તો પણ એને આપણે વ્યાજ સહિત અથવા તો અમુક રીતે પાછા આપી દેતા હોઈએ. તો આપણા પૂર્વજોએ આપણને સંપત્તિ આપી, આપણા પૂર્વજોએ આપણને સંસ્કાર આપ્યા, આપણા પૂર્વજોએ આપણને પોતાની પેઢીનું નામ આપ્યું, આ બધું જ આપણને એમને આપ્યું. તો આપણે એમને શું આપ્યું? ઘણા લોકો શું કહે છે કે ભાઈ અમે આ વસ્તુમાં નથી માનતા. એટલે ભાઈ પ્રાપ્ત થયા પછી ન માનવું એ ક્યાંનો ન્યાય છે? તમે લઈ તો લીધું, તમે પિતૃઓના જે તમારી પાસે પૈતૃક સંપત્તિ, આજ ભાઈ ભાઈઓ ઝઘડે, તો વિચાર કરો, એક નાનકડા જમીનના ટુકડા માટે બે ભાઈઓ અલગ અલગ રહેતા આપણને જોવા મળે છે. એક નાનકડી સંપત્તિ માટે એમ કહેવાય છે કે આખો પરિવાર જે સંયુક્ત રીતે જીવતો હતો અત્યારે અલગ અલગ થવા માંડ્યો છે. તો આ બધું તમારે જોઈએ છે. તો પિતૃઓની પાછળ જે કોઈ આપણે પીડા, જે પિતૃઓ ભોગવતા હોય તો એના ઋણમાંથી મુક્ત તો કરવા પડે ને. તો કુંડલીમાં રહેલા પિતૃદોષથી પણ પિતૃ પીડામાં કઈ રીતે રાહત મળી શકાય, જોઈ શકાય છે. મિત્રો, વાત બહુ મોટી નથી, પણ સમજવા જેવી એ છે કે આ 16 શ્રાદ્ધની અંદર એક પણ ચૂક્યા વગર જો શ્રાદ્ધ એના પૂર્વજો માટે સંતાનો નાખે તો એ શ્રાદ્ધથી એના પિતૃઓ પૂર્વજો રાજી રહેતા હોય છે. આ 16 દિવસ એવા છે કે જેમાં પૂર્વજો શ્રાદ્ધ સ્વીકારવા માટે પધારતા હોય છે. અને એમાં એવું નથી કે એ મૃતાત્માઓ છે, એ બધા પ્રેતાત્માઓ છે, એ બધા નડેવા પિતૃ નહીં, સૌમ્ય પિતૃ પણ હોય છે, અને દેવ પિતૃ પણ હોય છે, દેવગતિએ ગયેલા પિતૃ પણ હોય છે, સૌમ્ય પિતૃ પણ હોય છે, અને સારી રીતે પોતે ગતિને પ્રાપ્ત થયેલા પિતૃ પણ હોય છે. તો આ પ્રમાણે એમ કહેવાય છે કે જે પિતૃઓ, જે પૂર્વજો જયારે આપણા આંગણે, આપણા ખોરડે આવતા હોય ત્યારે યથોચિત સત્કાર કરવો જોઈએ, એને ભોજન કરાવવું જોઈએ, અને એના નિમિત્તે જે કંઈ દાન પુણ્ય થાય, જે ભોજન થાય એ જ આપણે કરાવીએ ને તો પિતૃમાંથી ક્યારેય આપણને એમ કે મુક્તિ તો નથી મળતી, પણ થોડુંક કંઈક કર્યાનો સંતોષ તો ચોક્કસ થાય છે. જય ગણેશ. મિત્રો, વીટીવીની અંદર આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ જયારે આપ સાંભળો ત્યારે લાગતું કંઈક મારું અહીં પડ્યું છે આની અંદર, સારું હોય નરસું હોય. ઘણા વખત દર્શકો એમ કહેતા હોય છે કે તમે આ કીધું હતું કે આવું નહીં કરવાનું, અને હકીકતમાં અમે કર્યું અને અમને બહુ તકલીફ થઈ. તો આ તો બધું ધાર્યું ધણીનું થાય, પણ અડહટો ચોક્કસ આપણને આવે છે. ઉનાળો આવે એટલે તાપ આવે ના આવે, ચોમાસું આવે એટલે આજ નહીં તો 2 દાડા પછી વરસાદ તો પડે. બરોબર, જેઠ જો કોરો જાય તો ખલકમાં ખટકો નહીં, આહાડનો એક દિન મને વરવો લાગે. ઘણી વખત એવું બનતું હોય ભાઈ વસ્તુ ક્યારે પ્રાપ્ત થાય, પણ નક્ષત્રના આધારે રાશિગત જો ભાગ કરવામાં આવે. ઘણા બધા એમ પૂછે ભાઈ કાગડાને વાસ નાખવાથી શું ફાયદો થાય? બહુ એક સાહિત્યમાં તો બહુ ઊંડી વાતો છે. છોકરો અને એની માન બધા ઉપર છાપરે વાસ નાખવા માટે ગયા, એટલે છોકરો આમ કાગ વાસ બોલાય નહીં હકીકતમાં, પણ બોલતો કાગ વાસ બોલે, અને એક કાગડો આવે નહીં. આ ધાબા ઉપર એક કાગડો દેખાય નહીં. છોકરાને થયું ખાલી મારા પિતરો મારાથી રાજી નથી, શું કંઈક તકલીફ હશે. પછી આમ બીજા ત્રીજા ખોરડે જોયું ને તો ઘણા બધા કાગડાઓ બેઠા હતા. બરાબર, એટલે છોકરાએ કીધું કે આ બીજા ત્રીજા છાપરે આટલા બધા કાગડા છે તો આપણે વાસ નાખીએ તો કાગડા કેમ નથી આવતા? પછી પોતાની બાની સામું જોયું, મમ્મીની સામું જોયું કે બા, કે હા તું ઘરમાં જતી રહે. કે કેમ? તો કે તું જ્યાં સુધી ઉભી હોઈશ ત્યાં સુધી પિતૃઓ આવશે નહીં, મારા બાપા નહીં આવે શ્રાદ્ધ ખાવા માટે. બહુ આમાં સમજવા જેવી વાત. તું ઉભી હોઈશ ત્યાં સુધી મારા બાપા તારા બહુ બીએ, એટલે આ આવશે નહીં. જો કે સામે ધરુજે છે પણ આવતા નથી આપણા કેવા ખોડે. ત્યારે એનીમાં શું કે ખબર છે? મને ખબર છે તારા બાપો હંમેશા બીજાના ખોડે જ બધી વાસુ ખાતો હોય છે, બીજાના ખોડે ખાઈને આવતો હોય છે, એટલે આપણી વાસ નથી ખાતો. પણ મિત્રો, કાગડાને એટલા માટે દરેક, તમે જો કાગડાને કાકવાસ કહીએ આપણે, બરાબર, શ્વાનબલી એટલે કૂતરાને નાખી છે. આ સમય દરમિયાન અત્યારે તમે જોજો કૂતરાને ખવડાવવાનો નિયમ છે, ખાસ કરી દૂધની રોટલી ખવડાવવાનો નિયમ છે. બરાબર, કીડિયાગરા પૂરતા હોય છે આપણે. આ બધી વસ્તુઓ છે જે પીપલિકા, કીડીને પીપલિકા, આવો શબ્દ. તો અહીંયા આ જે વસ્તુઓ છે એમાં આપણે શ્રાદ્ધ કરતા હોઈએ. પીપળે જળ તો ચડાવતા જ હોઈએ, પણ સાથે સાથે આપણે કાગડાને, ગાયને, કૂતરાને બધાને આ 16 દિવસ દરમિયાન જે કંઈ યથાશક્તિ ભક્તિ પ્રમાણે આપણે કંઈક નાખીએ છીએ એના કારણે એ રાજી થાય છે, અને એ રાજી થાય છે માટે ઉપરવાળો રાજી થાય છે, અને ઉપરવાળો રાજી થાય એટલે આપણા પિતૃઓ પણ રાજી થાય છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો,
હલો. જય ગણેશ. હા, જય ગણેશ મહેન્દ્રભાઈ. હા. કેમ છો? તમે કેમ છો? મજામાં? હા, બસ મજામાં. હો. બોલો બોલો. હવે મારે મારા ભાણિયા માટે પૂછવું છે. હા એનું નામ રાજન છે. હા એની જન્મ તારીખ છે 18/2/1998. હા સમય છે સવારે 10:30 વાગે બરાબર અને સ્થળ છે રાજકોટ. બરાબર. હવે એના લગ્ન માટે પૂછવું છે કે એના લગ્નના યોગ ક્યારે છે, કઈ દિશામાં થશે અને કઈ રાશિ સાથે થશે. બરાબર. શું કરે ભાઈ અત્યારે? સિવિલ એન્જિનિયર છે. સિવિલ એન્જિનિયર છે અને લગ્ન માટે તમે તૈયારી કરી રહ્યા છો ને? હા, એ પોતાનું ચાલુ કર્યું છે. હવે જુઓ, તમને કહું, કુંડળીની અંદર મંગળ, કેતુ, સૂર્ય, ગુરુ અને બુધ આટલા ગ્રહો જે છે એ એક જ સ્થાનમાં, મતલબ 12મા સ્થાનમાં બેઠેલા છે. હવે ગુરુ સાથે મંગળ હોય કે ગુરુ સાથે સૂર્ય હોય, દાંપત્ય સુખમાં વિઘ્ન અથવા લગ્નમાં વિલંબ કરાવવા માટે કદાચ આ ગ્રહોનું થોડું બળ ઓછું પ્રાપ્ત થઈ રહ્યું છે. બીજું, શનિ મહારાજ મીન રાશિમાં છે, દેહભાવમાં છે, 7મી પૂર્ણ દ્રષ્ટિ એની પડે છે દાંપત્યના સુખ ઉપર. કાં તો દાંપત્યનું સુખ ઓછું કરે અથવા તો લગ્ન થવામાં વિલંબ કરાવડાવે. તો આપણને કોઈ પણ જગ્યાએ જેમ રોગ થાય તો એની દવા પણ હોય છે. તો અહીંયા બૃહસ્પતિ શાંતિની પૂજા અને શનિ મંડળ મહાપૂજા જો કરાવડાવવામાં આવે તો આગામી વર્ષ દરમિયાન, એટલે કે જૂન મહિના પછી એક સારા યોગ એના શરૂ થઈ રહ્યા છે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. કન્યા રાશિથી, વૃશ્ચિક રાશિથી, કુંભ રાશિથી અને સિંહ રાશિથી, આ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. તમે ટીવી થોડું ધીમું કરો એટલે અમને તમે સાંભળી શકો, તમે અમને સંભળાય. હા, રાજુભાઈ બોલું છું. મહેન્દ્રભાઈ. રાજુભાઈ. હા, મારે બેબી માટે પૂછવું હતું. હા હા એનું નામ છે ભાર્ગવી બરાબર. અને જન્મ તારીખ છે 6/1/2000 અને રાત્રે જન્મ છે બરાબર. કેટલા વાગે? 7:30. 7:30 બરાબર. જન્મ સ્થળ? હા. હે? જન્મ સ્થળ? જન્મસ્થળ હિંમતનગર. હિંમતનગર. હવે શું પ્રશ્ન હતો? બેબીને ભણવામાં અને લગ્ન માટે પૂછવું હતું. લગ્ન ક્યારે થશે અને નોકરી મળશે કે નહીં? બરોબર. હવે કુંડળીના આધારે આપણે જો ધ્યાનમાં રાખીએ તો નોકરીની પહેલા વાત કરીએ તો મીનાધિપતિ ગુરુ ભાગ્યસ્થાનનો માલિક છે. ભાગ્યસ્થાનનો માલિક એ ગુરુ છે. ગુરુ મેષ રાશિમાં છે, શનિ સાથે યુતિમાં છે. શનિ મેષ રાશિમાં નીચનો બને છે. મતલબ કે કદાચ ગવર્મેન્ટ જોબ ના યોગ ઓછા હોય તો પણ અભ્યાસના પ્રમાણમાં તો એને સારી જોબ મળવાની જ છે. સારી સેલેરી વાળી જોબ મળે ને વ્યવસ્થિત રહે. દાંપત્યની સુખાકારી પણ થોડીક વિલંબથી થાય તેવી સંભાવનાઓ દેખાય છે. એનું કારણ છે કે અત્યારે 25 વર્ષ તો થયા, બરાબર. હવે મકરાધિપતિ જે શનિ છે, શનિ મેષ રાશિમાં નીચના બની 10મા સ્થાનમાં છે. યોગ્ય પાત્રની પસંદગી કરતા પહેલા એક તો વિચાર વિવેકથી કામકાજ કરવાનું રહેશે. કારણ કે અહીંયા જન્મ પણ અમાસનો થયેલો છે અને શનિની પૂર્ણ દ્રષ્ટિ પણ પડી રહી છે. શનિ મંડળની મહાપૂજા પણ રાજુભાઈ ચોક્કસ કરાવડાવી લેજો, એના કારણે સારો લાભ થશે. અને સોમવાર કરવાનું કહેજો અને ચંદ્રની વીંટી પહેરે એવું કહેજો તો બધી રીતે એને સારા ફળની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. મારો પ્રશ્ન મારા વિશે છે. 5/8/1986. 5/8/1986. 5/8/1986. સમય? સમય છે બપોરે 1:30 વાગે ને પોરબંદર. બરાબર. 5/8/1986 બપોરે 1:30 વાગે પોરબંદર. શું પ્રશ્ન હતો કહો હવે? પ્રશ્નમાં એવો છે કે મહેન્દ્રભાઈ ટેન્શન બહુ રહ્યા કરે, માનસિક ને આમ આધી વ્યાધી થાય ને કઈ જીવનમાં આગળ નથી આવતા, ખર્ચા બહુ વધી જાય કમાણીના તમારો પ્રમાણમાં. જન્મ અમાસનો થયેલો હે? હા. આહાડ મહિનાની અમાસનો જન્મ છે. બરાબર. હા, માઇન્ડ કઈ યાદ રહેતું જ નથી, બધું ભૂલાઈ જાય. જવાબદારી ટેન્શન ઓછા કરી નાખો. જાજા છે તો હું કરું? થવાનું થશે બધું, એમાં કઈ આપણે કઈ કરી શકવાના છીએ નહીં. હા. પણ તુલા રાશિ જે છે એ તમારી લગ્ન છે. લગ્નનો સ્વામી જે શુક્ર છે, શુક્ર એ કન્યા રાશિમાં નીચનો બની અને બેઠેલો છે 12મા સ્થાનમાં. જ્યારથી સમજણ આવી ત્યારથી માંડીને ક્યાંક ને ક્યાંક તકલીફો આપણે રહી જ છે. અને એને એકમાંથી નીકળી એટલે બીજામાંથી નીકળી એટલે ત્રીજામાં ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ રહી છે. પણ તમારા ભગવાને એક સારી શક્તિ પણ આપી છે જેમાં તમે એક સમાધાન કરી શકો. પણ અમુક ઉંમર થઈ જાય પછી આપણને એમ લાગ્યા કરે આ બધું ક્યાં સુધી કરવાનું. પણ મને લાગે છે ત્યાં સુધી તમારા ઘરની અંદર એક નાનકડું જો શ્રીયંત્ર હોય, સ્ફટિકનું શ્રીયંત્ર, અને સ્ફટિકના શ્રીયંત્રને તાંબા અથવા પિત્તળના પાત્ર એટલે રકાબીમાં વાટકીમાં ક્યાં મૂકી
દર શુક્રવારે તમે હળદરવાળું પાણી કરો, સહેજ અંદર સાકર નાખો અને એક ચમચી ભરી અને ઓમ હ્રીમ નમઃ મંત્ર બોલતા જાઓ અને એ તમે પાણી ચડાવતા જાઓ. બરાબર. લક્ષ્મીજીની પ્રસન્નતા માટે આ વસ્તુ કરવી જરૂરી છે. બીજી વસ્તુ એ છે કે એ પછી પાણી જે આપણું તૈયાર થાય ને અભિષેકનું, એ આખા ઘરની અંદર બધે છાંટી દો થોડું થોડું. અને એવા સમયે પણ ઓમ હ્રીમ નમઃ મંત્રનો જાપ તમે કરતા રહેજો. બહુ નાનો ટૂંકો મંત્ર છે, પણ બીજ તો હંમેશા નાનું જ હોય, પણ વૃક્ષ એનાથી મોટું થતું હોય છે. એ પ્રમાણે લક્ષ્મીજીની પ્રસન્નતા માટે તમારે આ કરવાનું રહ્યું. હવે શુક્ર માટે એમ કહેવાય છે કે ચાંદીની સાદી વીંટી શુક્રની અથવા તો એક ઓપેલ એ તમે ડાબા હાથની ત્રીજી આંગળીમાં તમે પહેરો તો પણ તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. શનિ મહારાજ છે એટલે થોડુંક આમ જેને કહેવાય ને કે અનુશાસન જોઈએ કે ભાઈ હું કરું એમ થવું જોઈએ, મારી રીતે થવું જોઈએ, પણ ઘણી વખત એવું થાય કે નથી થતું હતું. બરાબર છે. પણ થોડુંક જતું કરવાની પણ વૃત્તિ તમે રાખજો, ખૂબ જ મજા આવશે. અને અનુકૂળતા જો હોય તો હજી આપણી પાસે ટાઈમ ઘણો છે, તો એના માટે એક અમાસ જનન શાંતિ આવે છે. અમાસનો જન્મ હોય ને ત્યારે એની શાંતિ પૂજા કરાવવાની હોય છે. કોઈ સારા ભૂદેવનો આશ્રય લઈ, યોગ્ય જે જાણકાર કર્મનો હોય એનો આશ્રય લઈને તમે આટલું કરાવી નાખજો. પછી તો ભયો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. હેલો. હા, તમારો પ્રોગ્રામ જોઈ છે, બહુ મજા આવે છે. હો, ક્યાંથી બોલો એ તો પેલા કહો. જેતપુર થી, રાજકોટ જિલ્લો. રાજકોટ જિલ્લાનું જેતપુર. વાહ ભાઈ વાહ. શું હવે કોના માટે પૂછું છું કહો. અમારા બાબા માટે પૂછવાનું છે અને આને પેલા પૂછ્યું હતું તો તમારી દયાથી એને નોકરી તો મળી ગઈ. દયા તો ઉપર વાળો કરે ને. ના ના, હો, તમારી દયા પેલા. ગણપતિ બાપુ મોરિયા હે, આવો વિશ્વાસ કાયમ તમારો રહે. બીજું શું કરીએ. હવે જન્મ તારીખ એની છે 13/8/2001. હા. અને સમય છે વહેલી સવારે 4:42 થી 45 ની વચ્ચે. બરાબર. અને જન્મ સ્થળ છે જેતપુર, રાજકોટ જિલ્લો. બરાબર. હવે એને છે ને આ ઓલું હોન્ડાનું SP 125 છોડાવવું છે. બરોબર. તો આજે નોંધાવા જવું છે, કેટલા વાગે નોંધાવી અને છોડાવવામાં નોરતાનું કહે છે તો કેટલા વાગે અમે લઈ આવી, એ બે પૂછવું છે. તમે અમને કયો ઈ થાય, તમે કયો ઈ પ્રમાણે અમારે કરવું છે. અમારા કીધે જો તમારે કરવાનું હોય તો હરાદ પક્ષની અંદર નોંધાવાય નહીં, હરાદ પક્ષની અંદર છોડાવાય નહીં. પહેલા કે બીજા નોરતે તમે નોંધાવજો અને દશેરાના દાડે છોડાવજો. એવું છે. કારણ કે દશેરા એ આપણું વણ જોયું મુહૂર્ત કહેવાય બેન. અને અત્યારે હરાજમાં તો કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરીએ એ લીધા જેવું થઈ ગયું. બરાબર ને. બરોબર. તો એને પહેલા કે બીજા નોરતે તમે એને નોંધાવડાવજો અને 10મા દાડે એટલે કે દશેરાના દાડે તમે એને છોડાવડાવજો. બરાબર. એને લાભ કરશે. હા. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. ગણેશ. હેલો. હેલો ગણેશ. જય ગણેશ. હા, પોરબંદર થી બોલું છું ધર્મેશ. મારા ભાણેજ વિશે પૂછવાનું છે. જી ધર્મેશભાઈ. જન્મ તારીખ છે 27/11/2001. 27/11/2001. સમય છે 4:25 PM. સવારમાં. ના ના, સાંજે 4:25. સાંજે. બરાબર. 12 ને 4 જન્મ સ્થળ છે 16. પોરબંદર. બરાબર. શું પ્રશ્ન હતો ભાણેજનો? હવે એને ભણતર પૂરું થઈ ગયું છે, નોકરી ટ્રાય કરે છે પણ ક્યાંય મેળ નથી પડતો. હવે અત્યારે જે દશા ચાલી રહી છે શુક્રની મહાદશા છે. 22/6/2028 સુધી શુક્રની મહાદશા ચાલે છે. 7મા સ્થાનમાં તુલા રાશિનો શુક્ર પાવરફુલ છે, મતલબ શુક્રની મહાદશા તો એને સારી નોકરી અપાવે એવી સંભાવનાઓ પ્રબળ બને છે. એ ઉપરાંત મંગળ પણ મકર રાશિમાં 10મા સ્થાનમાં, આજીવિકા સારી એવી એની સારી જોબ મળે. આ બધી જ વસ્તુ એની કુંડળીમાં સારી છે. ફક્ત અને ફક્ત જે કહેવાય કે સિદ્ધિનો કારક ગ્રહ છે એ ગુરુ છે અને ગુરુ બેઠેલો છે પરાક્રમ સ્થાનમાં. એટલે પરાક્રમમાં વૃદ્ધિ માટે શું કરવું જોઈએ જેના કારણે સારી નોકરી મળે. કારણ કે ત્રીજું સ્થાન એ નોકરીનું સ્થાન પણ છે અને એમાં ગુરુ અને રાહુ ભેગા બેઠેલા છે. ગુરુ રાહુનો આપણે ચાંડાલ યોગ કહીએ છીએ. અનુકૂળતા જો હોય તો ચાંડાલ યોગના દોષનું જો નિવારણ કરાવડાવવામાં આવે તો ખૂબ જ એને સારી સફળતા મળે. બીજું એના 5મું સ્થાન વિદ્યાનું સ્થાન પણ છે. 5મું સ્થાન એ પૂર્વજન્મના સંચિત કર્મોનું પણ સ્થાન છે. હવે 5મા સ્થાનનો માલિક જે સૂર્ય છે, સૂર્ય તો બેઠેલો છે 8મા સ્થાનમાં. 8મું સ્થાન ખાડાનું સ્થાન માનવામાં આવે. તો એને સૂર્યનું એક સારું રત્ન પહેરાવો, માણેક, અને દરરોજ સવારમાં સૂર્યને જળ ચડાવવાનું કહો. આટલું કરશો તો ધીમે ધીમે નોકરીના સારા યોગ ઉભા થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. દીક્ષિતભાઈ બોલું છું સાહેબ. જી દીક્ષિતભાઈ. હવે મારી રાશિ છે, મારો જન્મ સમય છે, જન્મ તારીખ છે 11 સપ્ટેમ્બર 2003. 11 સપ્ટેમ્બર 11/9/2003. સમય જન્મ છે 21 અને 5. 21 અને 5. જન્મ સ્થળ દિશા
ડીસા. હા. શું પ્રશ્ન હતો? હું હાલ બીએસસી એગ્રીકલ્ચર કરું છું જી. અને મારો વિદ્યાભ્યાસ કેવો રહેશે, નોકરીની કેવી તકો છે, અને બીજું શું મારે તો સ્વભાવ એવો છે કે બધું ધીમે ધીમે શાંતિથી કરવા જોઈએ છે મને. આમ. તો મારો એમાં કોણ રોકે વિદ્યાભ્યાસ તમને? શાંતિથી કરો ને. હા કોણ રોકે તમને? પણ એમની આ સ્વભાવ થોડો નડતરૂપ થઈ ગયો છે મને. સ્વભાવ દરેકનો અલગ અલગ હોય. કાચબાની પદ્ધતિ કાચબાની હોય, સસલાની પદ્ધતિ સસલાની હોય. કાચબા અને સસલા કોદળો પ્રતિસ્પર્ધામાં ઉતરવું નહીં. તમારી કુંડળીમાં 12મા સ્થાનમાં ચંદ્ર છે. પહેલા વિચાર કરવા જોઈએ. વિચાર પૂરેપૂરો પરિપક્વ ના થાય ત્યાં સુધી તમે કામ હાથમાં ના લો. પણ એક વખત કામ હાથમાં લો પછી કાર્ય પરિપૂર્ણ થાય. પણ એના માટે હું તમને કહું, વિચારોમાં ક્યારેક ક્યારેક બે મન થઈ જાય, એના કારણે કાર્ય ન બગાડવું હોય તો એક ચંદ્રનું સારું રત્ન પહેરવું પડશે. મોતી આવે છે, ચાંદીમાં પહેરી શકાય છે, જમણા હાથની ટચલી આંગળીમાં. અને દર સોમવારે મહાદેવજીને જળ ચડાવો. તો આ કરવાથી તમારો થોડોક સુધારો દેખાશે. સૂર્ય સાથે બુધ ને બુધ સાથે ગુરુ. ઘણી વખત આપણને સ્ટેટસ જોઈએ, માન જોઈએ, ઇજ્જત જોઈએ, બધું જ આપણને સારું હોય તો જ આપણે કામકાજમાં આગળ વધીએ. સૂર્ય ગુરુ સાથે પડેલા છે માટે હવે કાર્યક્ષેત્રમાં કેવું છે, દરેકની બુદ્ધિ અલગ અલગ હોય. હવે બુદ્ધિની યાર આપણે કામ કરવાનું હોય તો એના માટે શું કરવું જોઈએ કે 7 ગુરુવાર દરમિયાન ચણાના લોટમાં ગોળનું પાણી નાખીને આપણે એની રોટલી બનાવીએ અને ગાયને ખવડાવી દઈએ. બરાબર. અને એક જે ગુરુનો મંત્રનો જાપ કરીએ. એનાથી સારી સફળતાની આપણને પ્રાપ્ત થાય. ભાગ્યસ્થાનનો માલિક પણ ગુરુ છે. 5મા સ્થાનમાં ખૂબ જ સારા પરિણામ આવશે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. આગળ જતા ખૂબ જ સારી રીતે, કારણ કે હજી તો એ 22મું વર્ષ તમારું ચાલે છે. 24મા વર્ષે તમારો ભાગ્યોદય છે. તો આ પ્રમાણે આગળ વધજો, સફળતા અપાવશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી. હેલો. જય ગણેશ. જય ગણેશ. ભૂપેન્દ્રભાઈ બોલું, વડોદરાથી. જી ભૂપેન્દ્રભાઈ. હવે મારા પત્ની વિશે પૂછવાનું છે. એમની ઉપેન્દ્રભાઈ કે જન્મ તારીખ છે. ભૂપેન્દ્રભાઈ? ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ. તમારા પત્નીની જન્મ તારીખ? 30/3/1989. 30/3/1989. સમય? સમય એક્ઝેક્ટ નથી પણ સવારે 7:30 નો છે. 7:30. બરોબર. 7:30. હાજી. એક જ મિનિટ. 1989 સવારમાં 7:30. સવારના 7:30. બરોબર. ભૂપેન્દ્રભાઈ, તમારા જન્મ જે પત્નીની જન્મ તારીખ 30/3 છે ને? હાજી, 30/3. તમે ક્યારેય એને ભૂલી ગયા છો ખરા વર્ષગાંઠ વખતે? ના ભૂલ્યો નથી. યાદ રાખવી પણ આજનો જમાનો ભૂલી જાય. એટલે કેવું યાદ રાખો છો કે યાદ રખાવે છે? એ રખાવે છે. રહેતો નથી આપણાથી. કારણ કે વરસ ગમે એટલા થાય પણ બધુંય ભૂલે પોહાય, પણ જન્મ તારીખ ભૂલે એ પોહાય એવું નથી આ જમાનાની અંદર. વાત બિલકુલ તમારી સાચી છે. શું પ્રશ્ન હતો બેનનો? જેને કોસ્મેટિક ની દુકાન કરી છે પણ એ ચાલતી નથી બરાબર. તો શું કરું? તો એ પૂછવા માંગે છે કે મારા ગોર બાપાને પૂછો ચાલશે છે કેવું. હારામ હારું. ત્યાં બુદ્ધિ તો ભગવાને ખૂબ સારી આપી છે. હવે એ જ પૂછવા માટે ફોન કર્યો. હા, જો હું તમને બહુ મને જ્યોતિષના આધારે આપણે જાણીએ. ચલો એ વાત કરીએ. બરાબર. શુક્ર મીન રાશિમાં, તો શુક્ર સારા પરિણામ. એમાં કોસ્મેટિક એટલે કોઈ પણ શુક્ર પ્રધાન વ્યવસાય છે તો એમાં આગળ વધી શકે બેન. એક વસ્તુ તો આ પાકી થઈ ગઈ. હવે શુક્ર સાથે બુધ, મતલબ વાણી પણ સારી છે, બોલવામાં પણ હોશિયાર છે. એ ગમે તે આમ ગ્રાહક માટે શું છે કે બોલો તમે બોલે એના બોર વેચાય. તો એ શુક્ર અને બુધ પાછો સૂર્ય સાથે જોડાયેલો છે. એ પણ સારી પરિસ્થિતિ નિર્માણ કરે છે. હવે ધનાધિપતિ ગુરુ એ ભાગ્યસ્થાનનો માલિક છે. મંગળ સાથે બેઠેલો બીજા સ્થાનમાં. એ કદાચ એકલા કામ ન કરી શકે તો કોઈ એને સહકાર જોઈએ. તો સહકાર માટે જે કોઈ આવી અપેક્ષા રાખતા હોય એ સહકાર એમને પ્રાપ્ત થાય તો એમને ધંધામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ તમને કહું, શનિ મહારાજ જે છે ને એ બેઠેલા છે ભાગ્યસ્થાનમાં, એ પણ સારા પરિણામો નિર્માણ કરે. આ બધા જ એના ગ્રહો ખૂબ જ સારા છે. ફક્ત મારે એટલું કહેવું છે કે 7મા સ્થાનનો સ્વામી એ ભલે બેઠેલો 12મા સ્થાનમાં મીન રાશિમાં ઉંચનો બને છે, પણ છતાંય એ કહેવાય છે કે એને આગળ જતા તકલીફ ઉભી કરાવડાવે, થોડી ઘણી સમસ્યા ઉભી કરાવડાવે. તો શુક્ર માટે એમ કહેવાય છે કુળદેવીની ઉપાસના ખૂબ જ સારો લાભ કરાવડાવે. શુક્રનું એક રત્ન ઓપેલ આવે છે. આમ તો ડાયમંડ પહેરવાનો હોય છે, ડાયમંડ મોંઘો પડે, તો ઓપેલનું રત્ન પણ ઉપરત્ન તરીકે ધારણ કરી શકે ચાંદીની અંદર. અને શુક્રવારના દિવસે ભૂલ્યા વગર ઘરમાં ખીર બનાવી અને બધા પ્રસાદ ધરાવી અને પોતે પ્રસાદ બધા લે, ધંધામાં ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. જન્મ તારીખ લેતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. જય ગણેશ. બેબી વિશે પૂછવું છે. હા બોલો. બેબીનું નામ ભૂમિકા. ભૂમિકાની જન્મ તારીખ? 27/4/1997. 27/4/1997. 1997. સમય? તમારે 11:15. સવારમાં? હા. બરાબર. જન્મ સ્થળ? જન્મસ્થળ ડભોઈ. ડભોઈ?
ડભોવું શું આવ્યું? સોઢિયા તાલુકામાં અચ્છા, શું પ્રશ્ન હતો હવે? બેબીના લગ્ન વિશે પૂછવું છે. કઈ રાશિ છે અને કઈ દિશામાં આવશે લાગુ? કોઈ લગ્ન આવશે? 28 વર્ષ થયા ને? હા, હવે દિશાની રાશિ ક્યાં સુધી હોચું કરી નાખો ને સારું માંગુ જોઈએ. પણ હોદીએ છે પણ મળવું જોઈએ ને. તો પછી દિશાની રાશિ નહીં મેળ પડે તો પછી વધુ સોચો નહીં. હા, પણ શું કરીએ હવે? કઈ કરવાની જરૂર નથી. અને એક તો ગુરુનું સારું રત્ન પહેરાવો. 7મા સ્થાનનો સ્વામી એ 8મા સ્થાનમાં બેઠો છે. આખા માટલાની અંદર એક જગ્યાએ નાનું કાણું હોય ને તો પાણી ધીમે ધીમે નીકળી જાય એમાં. એટલે જ્યાં પાણી ત્યાં નીકળતું હોય ત્યાં કાણું ચાંદી દો એટલે વાતા પૂરી થઈ જાય. સારો સિમેન્ટ જોઈએ, ઘડીએ ઘડીએ ઉખડી ના જાય, બરાબર ને? માટલામાં પાણી ટકાવ. એમ ભાગ્યનું જે માટલું છે એને જે આવા નાના નાના કાણા હોય એ ક્યારે આપણું આ ભાગ્ય અહીંયાથી નીકળી જાય ખબર ના પડે. વિચાર કરો, 28 વર્ષ થયા છે અને છતાંય લગ્નની સમસ્યા હોય. જોકે અત્યારે તો જો કે સમય એવો છે કે વહેલા લગ્ન કરવાનું કોઈને ગમતું નથી હોતું. બંધન કોણ સ્વીકારે? પણ મને લાગે છે ગુરુનું રત્ન આવે પોખરા છે. 4 થી 5 કેરેટ કે 6 કેરેટનું લેવાનું અને ડાબા હાથની પહેલી આંગળીમાં પહેરવાનું. એક વસ્તુ આ. હવે પંચધાતુ પહેરી શકાય. માનો ખોનામ નથી પહેરતું, પંચધાતુ એને પહેરી શકાય. વિધિ સાથે એને પહેરવાનું. હવે બીજી વસ્તુ તમને કહું, કુંડળીની અંદર જો જોવા જઈએ તો 4થા સ્થાનની અંદર કન્યા રાશિનો રાહુ છે. કાં તો લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે તો 2 લગ્ન કરાવડાવે. તો એના માટે આપણે કહીએ કે કુંભ વિવાહ કરો તો વધારે સારું. તો એના કારણે દાંપત્યની સુખાકારી મળે. ત્રીજી વસ્તુ છે, શનિ અને કેતુ બેઠેલા છે 10મા સ્થાનની અંદર. હવે શનિ કેતુનો બને શ્રાપિત યોગ અને શનિની પૂર્ણ 10મી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે, જે લગ્નમાં વિલંબ કરાવડાવે. તો શ્રાપિત યોગના દોષના નિવારણ સાથે શનિ મંડળની મહાપૂજા કરાવડાવો. આટલું કરો એટલે આગળના વર્ષે લગ્નની સારી શક્યતાઓ 2025માં ઉભી થાય. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. ધન રાશિ, કુંભ રાશિ, વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ 4 રાશિથી સારું લેણું છે. જેમ દીકરી પણ થોડી ઊંચી અને પાતળી છે એ પ્રમાણે જમાઈ પણ એવો સારો મળવાનો છે. એટલે એ બાબતે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. મંગળ કે શનિ એ તો કઈ દોષકારક છે નહીં, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. જય ગણેશ. હવે જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી બર્થડે. ઘરવાળા તમારી જન્મ તારીખ ભૂલે કે ના ભૂલે, અમે ભવિષ્ય દર્શન વીટી વાળા તમારી જન્મ તારીખ ક્યારેય નહીં ભૂલીએ. કારણ કે દરરોજ અમારે નવા નવા દરણા દળવાના હોય, બરોબર? એટલે ઘંટી ચાલુ જ રાખવી પડે. પણ એકનો સ્વામી એ સૂર્ય છે. સૂર્ય એટલે આત્મવિશ્વાસનો કારક ગ્રહ છે. સૂર્ય એટલે તેજનો કારક છે. સૂર્ય એટલે પ્રકાશનો કારક ગ્રહ છે. તમારા જીવનમાં આગામી વર્ષ ખૂબ જ પ્રકાશમય બને, ગણપતિ બાપામાં એવી પ્રાર્થના તો અમે કરીએ છીએ. પણ સાથે સાથે અંકશાસ્ત્રની દ્રષ્ટિને જો ધ્યાનમાં રાખવામાં આવે તો શુક્ર અને સૂર્ય જયારે ભેગા થતા હોય ત્યારે દાંપત્ય જીવનની સુખાકારી ઉદ્ભવતી હોય છે. શુક્ર જયારે એમ કહેવાય, સૂર્ય જયારે મંગળ સાથે ત્યારે ઉગ્રતા ઉદ્ભવતી હોય છે. તો ઘણી બધી વસ્તુઓ સારી છે, ઘણી બધી વસ્તુઓ ખરાબ છે. ક્રોધ ઉપર, માનસિક ચંચળતા ઉપર, કારણ વગરના ટેન્શનો ઉપર, ઉતાવળિયા નિર્ણયો ઉપર આ વર્ષ દરમિયાન થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. કારણ કે સામાન્ય રીતે વર્ષનો આંક જોઈએ, તમારા મહિનાનો આંક જોઈએ અને તમારી તારીખનો આંક જોઈએ. આ 3 આંકની અંદર થોડુંક આપણને આ પ્રમાણે દેખાડે છે કે થોડું સાચવીને જેટલું કામકાજ કરશો એટલી સારી સફળતા આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. હા, દાંપત્ય જીવનનું સુખ તો સારું મળે, પણ સાથે સાથે કદાચ લગ્ન ન થયા હોય તો એવા યુવાન કે યુવતીઓ માટે એક લગ્નની સારી તકો પણ આ વર્ષ દરમિયાન મળે. વિદ્યાર્થીને અભ્યાસમાં ક્યાંક રૂકાવટો આવતી હોય અને આ વર્ષે કદાચ 2025માં માર્ચ, એપ્રિલ, મેમાં પરીક્ષા આપવાની હોય તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. સ્વાસ્થ્યની બાબતમાં અમુક ઉંમર થઈ ગયા પછી શરીર કામ ન કરતું હોય તો સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો જોવા મળે. આ બધી જ વસ્તુઓ પોઝિટિવ આપણને દેખાઈ રહી છે. નેગેટિવિટીમાં વસ્તુ આ છે કે આજનો નિર્ણય આજ કરી લ્યો, આજનું કામ આજ કરી લ્યો, કે આવતીકાલ ઉપર છોડશો નહીં. આવતીકાલ ઉપર જો છોડવા માટે પ્રયત્ન કરશો તો પાછું ક્યાંક કામ હળવું થઈ જશે અને એના કારણે કામનો વેગ નહીં પકડાય. અને છતાં હું તો તમને બહુ સરળતાથી કહું, દરરોજ સવારમાં ઉઠો, સૂર્યનારાયણને જળ ચડાવો. આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. અર્ઘ્ય ચડાવી ભગવાનને પગે લાગો, પ્રાર્થના કરો, સૂર્યની પ્રદક્ષિણા કરો, ખૂબ જ સારી સફળતા મળે. હવે આપણને પ્રશ્ન એમ થાય સૂર્યની પ્રદક્ષિણા કરવી કઈ રીતે? ભગવાન મંદિરમાં તો પ્રદક્ષિણા થાય, પણ આ પ્રમાણે હાથ ફેરવી અને આખા શરીરને આ પ્રમાણે ફેરવીએ. પદે પદે યામ પરિપૂજયામિ સદ્યોશ્ય મેદ્યાદિ ફલમ દદામિ તમ સર્વ પાપક્ષય હેતુ ભૂતા પ્રદક્ષિણા તે પરિતઃ કરોમી. પાપનો નાશ કરે એનું નામ જ પ્રદક્ષિણા છે. તો સૂર્યનારાયણની પ્રદક્ષિણા આ રીતે કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવન ખૂબ સુખમય રહે. ભગવાન ગણપતિ અને માં પાર્વતી કહેતા દુર્ગાના આશીર્વાદ આ વર્ષ દરમિયાન તમને સારા પ્રાપ્ત થવાના છે. મતલબ કે કોઈ પણ કાર્ય કદાચ કોઈ વિઘ્નો આવતા હશે તો આ વર્ષ દરમિયાન તમારા વિઘ્નો ઓછા થશે. માંગલિક પ્રસંગો કદાચ ઘરમાં દીકરા દીકરી મોટા થયા હોય અને વ્યવિશાળ માટે લગ્નની તૈયારી કરતા હોય તો રંગે ચંગે ઉજવાય એવા યોગ પણ બની રહ્યા છે.
સ્વાસ્થ્યની બાબતમાં સારી સુખાકારી, પતિ અને પત્નીના વિચારોમાં પણ મિત્રતા કેળવાય, મતલબ એ પણ સારું સુખ દેખાઈ રહ્યું છે. મૂળ એક વસ્તુને ધ્યાનમાં રાખજો, જે આપણું છે એ ક્યાંય બહાર જવાનું નથી અને આપણું છે એ ક્યારેય મળવાનું નથી. આ એક નાનકડી બાબતને આ વર્ષ દરમિયાન ધ્યાનમાં રાખજો તો તમારે પ્રકાશ જ પ્રકાશ છે. દાંપત્ય જીવનની ખૂબ જ સારી સુખાકારી મળશે. અને છતાંય ક્યાંક તમને અડચણો દેખાતી હોય તો મંગળવારના દિવસે ગાયને ગોળ ખવડાવી દો, ગાયને પગે લાગી લ્યો અને જે કંઈ આપણી પ્રાર્થના હોય ગાય માતા પાસે રજૂ કરો. ચોક્કસ ગાય માતા એ આપણને સાંભળશે, 33 કરોડ દેવતાઓ રાજી રહેશે અને દાંપત્ય જીવનમાં સારામાં સારા સુખાકારીની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. મારું મન શુભ સંકલ્પયુક્ત બને. મિત્રો, અંકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો આજે 1નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવશે. મતલબ 1નો અંક 1 આવે, 10 આવે, 1નો અંક જ્યાં જ્યાં આવતો હોય ત્યાં લાભ કરાવડાવે. પીળો રંગની વાત કરીએ અથવા તો ગુલાબી રંગ, આજના દિવસ માટે 2 રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. એમાં જો સારા સમયનો વિચાર કરીએ તો શુભ સમય બપોરે 10 કલાકને 27, અત્યારે સવારમાં 10 કલાકને 27 મિનિટથી બપોરે 1 કલાકને 49 મિનિટ સુધીનો રહેવાનો જ. આ સમય તમને ખૂબ જ સારો લાભ કરાવડે. રાહુકાળનો વિચાર કરીએ તો રાહુકાળ પાછો બપોરે શરૂ થાય છે, એ 1 કલાકને 49 મિનિટથી 3 કલાકને 30 મિનિટ સુધીનો. રાહુકાળ દરમિયાન કોઈ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખજો. પૂર્વ દિશા આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે, પણ સાથે સાથે 2 દિશાને સાચવવાની છે, એક દક્ષિણ દિશા અને એક અગ્નિ ખૂણો. આ 2 દિશા અને ખૂણાને જો સાચવીને કામકાજ કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. રાશિ તો 12 છે, પણ એમાં 2 રાશિએ થોડું સાચવવાનું. એક રાશિ 7મી રાશિ, 7મી રાશિ એટલે તુલા રાશિ, બીજી રાશિ 11મી રાશિ, 11મી રાશિ એટલે કુંભ રાશિ. તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ તન મન ધનથી આજે સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો. હા, નમસ્કાર. નમસ્કાર મહેન્દ્રભાઈ, કેમ છો? આનંદ છે અમારે તો. તમારે કેમ છે કયો? બસ તમારા આશીર્વાદ. ચલો, ગણપતિ બાપા મોરિયા. ક્યાંથી બોલો છો? પાટણથી બોલું છું. ચિરાગભાઈ, મારે છે ને એક પ્રશ્ન છે. મારે વાઈફનો, હા, બરાબર, એને કામ બધું બહુ કરે છે. એની જન્મ તારીખ છે 28/7. તમે એક કામ કેમ નથી કરતા? દર અઠવાડિયે દેવડા કેમ શું કે તમારે દેવડા મોકલી દેવાના મહેન્દ્રભાઈ ને ત્યાં. 100% એટલે કામ થઈ. બાપા હા ભાઈ, આવો મરજ જોઈએ 100% કે. હવે જન્મ તારીખ કયો? 28/7/1986. 28/7/1986 સમય? હા, 1986 સવારે 7 વાગે. બરાબર. ઊંઝા પાસે કામલી ગામે. બરાબર. શું પ્રશ્ન હતો બેનનો? પ્રશ્ન એવો હતો કે સિલાઈનું કામ કરે છે અને એને ભણેલી છે સારું, પણ એને કહેવાય ને કોઈ એમ લેણું નહીં, એમ ફાવટ નહીં. કામ સારું એનું જબરજસ્ત. સિલાઈનું કામ જો બેન કરતા હોય તો જ્યાં ફાટી હોય ત્યાં હાંધવું પડે ને. હે તો હંધાઈ જાય કે નહીં? શનિની પૂર્ણ ત્રીજી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર, શનિની 7મી દ્રષ્ટિ લાભસ્થાન ઉપર. ક્યાંક ને ક્યાંક એમ કહેવાય છે કે જે ભાગ્યના ઉદયની અંદર જે તકલીફો થતી હોય એ ક્યારેક ક્યારેક મોટી લાગે આપણને, ક્યારેક ક્યારેક કામ ના થવા દે. બુદ્ધિ હોવા છતાંય, જ્ઞાન હોવા છતાંય એનો આવડતનો ઉપયોગ ન કરી શકાય. ઘરની અંદર ના હોય તો એક તુલસી ક્યારો તમે લાવી નાખજો. હોય તો દરરોજ સવારમાં ચંદનથી એના છાંટા નાખીને તુલસીજીને પગે લાગજો. તુલસી હેમ રૂપાંશ રત્ન રૂપાંશ મંજરી ભવમોક્ષ પ્રદાતુભ્યમ અર્પયામિ હરિપ્રિયામ. હરિને પ્રિય એવા તુલસીજીને પૂજા દરરોજ કરજો. જો તમારા ભાગ્યમાં બેનને કહેજો ઉદય થશે. એક સરસ મજાનો ઘીનો દીવો જો કરી નાખવામાં આવે તો ઓર સારી સફળતા મળે. તુલસીજીની પ્રદક્ષિણા કરવામાં આવે તો ઘણો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. બસ આટલી જ વસ્તુ કરવાની જરૂર છે. અને શનિવારે એકટાણું કે ઉપવાસ કરે તો પણ એમને ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. પિતૃઓના તર્પણ માટે ગંગાજીમાં સ્નાન કરવાની ઈચ્છા હોય તો 7 દિવસનો એક પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. શ્રીમદ ભાગવતની કથા 7 દિવસની અહીંયા ગંગાજીના કાંઠે એટલે કે કનખલ ક્ષેત્રમાં હરિદ્વારમાં આયોજન કરવામાં આવેલું છે. તમારે પણ જો આવવાની ઈચ્છા હોય તો જાન્યુઆરી મહિનાની 4 તારીખથી 10 તારીખ દરમિયાન આ કથાનું આયોજન કરેલું છે. ચોક્કસ તમે તમારું નામ નોંધાવી દેજો અને અમારી કથામાં સામેલ થઈ જજો. જય ગણેશ. શું કરવાથી આજે લાભ થાય? વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો અને મેં ખાસ કરી પીપળે બેસી પિતૃઓનું સ્મરણ કરી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો તો પિતૃઓ રાજી થાય, મનની પ્રસન્નતા વધે. આજે બને ત્યાં સુધી મૂંગા જીવોને દુભવવા નહીં. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓમ ગયા ગદા ધરાય નમઃ. આ મંત્રનો જે પિતૃઓની ઋણ મુક્તિ માટે ખૂબ જ શ્રેષ્ઠ મંત્ર છે. ચકલાને ચણ ને કીડીઓને ગળ્યો લોટ જો તમે આમાં આપો ને તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. 1 કલાક સુધી આપણે આ બધી ચર્ચાઓ કરતા હોઈએ છીએ, જેના કારણે આપણો દિવસ સારો જાય. આપણને દરેક પ્રકારની અનુકૂળતા, જ્યોતિષના ગ્રહબળની દ્રષ્ટિએ સારો પ્રકાશની પ્રાપ્તિ થાય.
અને એમાં આપના પ્રશ્નો પત્રો દ્વારા પણ આપ મોકલી શકો છો. અને પ્રશ્નો માટે પત્ર વ્યવહાર દ્વારા આપ આપના પ્રશ્નોને મોકલવા માટે અમારું આ નાનકડું સરનામું પણ આપ નોંધી લો. રૂબરૂ મળવાની ઈચ્છા હોય અને આપના પ્રશ્નોના સમાધાન પ્રત્યક્ષ બેસી અને જો વાત કરવાની ઈચ્છા હોય તો ચોક્કસ આપ આવી શકો છો. આપનું સ્વાગત છે. ઓફિસનું એડ્રેસ અને મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે. આપ એપોઇન્ટમેન્ટ લઈ અને ચોક્કસ અમારી મુલાકાત લઈ શકો છો. આપનું સ્વાગત છે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી પાછા મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ સૌ સ્નેહી મિત્રોને. જય ગણેશ.